ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાઓમાં વાલ્મીકી સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરતા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અંદાજે 22 લાખની વસ્તી ધરાવતા વાલ્મીકી સમાજ માટે નિગમ દ્વારા માત્ર 288 લાભાર્થીઓને જ લાભ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી। આ સંખ્યા સમાજની વસ્તી અને જરૂરિયાતની સરખામણીમાં અત્યંત ઓછી હોવાનું તેઓએ જણાવ્યું હતું। સમાજના આગેવાનોએ સરકારને માંગણી કરી છે કે લાભાર્થીઓની સંખ્યા વધારી વાલ્મીકી સમાજને ન્યાય આપવામાં આવે। નિગમની બાબતમાં તો એ બાબતે પણ ઝડપથી નિર્ણય લે અને યોગ્ય નિર્ણય લે જેથી કરીને સરકારના જે આ કહેવાય કે જે પ્રાથમિક બેઝ ઉપર જે કામ કરી રહ્યા છે તે લોકોને અન્યાય ના થાય એ બાબતે થોડી તકેદારી રાખે। ખૂબ ખૂબ આભાર। હોય એટલે બહુ જ અન્યાય થાય છે। તમારી એક અપીલ છે કે મારી સમાજને કોઈ પણ અન્યાય થઈ નહીં એમ બસ એટલું કહેવું। અમે અહીંયા જે અમારે સાહેબ સરકારને એ રીતનું અમે લોકો અહીંયા લઈને પ્રશ્નો આવ્યા છે કે જે સફાઈ કામદારી માટે જે હોય છે નિગમ માટે એ વસ્તુ અમે લઈને આવ્યા।